હે મારા વાલા, તમારે રોલ્ટસ અને લોકેશનવાળી જમીન જોતી હતી ને, તો હું તમારા માટે લોકેશનવાળી અને આરસીસી ડામર ટસ જમીન લઈને આવ્યો છું મારા વાલા. તો પેલા લોકેશન તો જો મારા વાલા, ડામર ટસ જમીન લઈને આવ્યો છું, તે પણ રોડ ટસ. એટલે તમે કેદીકના સસ્તી જમીન અને સારી જમીન અને તમારે નામ રાખ્યા જેવી જમીન લેવી હતી ને, તો આ જમીન તમારા માટે બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે અને તમારા ભાવમાં જમીન છે મારા વાલા. તો આ જમીન તમારે લેવી હોય ને, તો હાવ તમારા ભાવમાં, બરાબર, હાવ તમારા ભાવમાં આ જમીન છે. અને 15 વીઘા જમીન છે. અને આ રોડની વાત કરીએ ને, તો આ જે રોડ બળેશથી આવે અને અમીપુર આ જે આરસીસી રોડ જાય ને, તે રોડ ઉપર આ જમીન આવેલી છે. અને જોવો તો ખરી, આ હેઠો શેઠ સામે દેખાય એવડું મોટું અને સારું ખેતર છે. તો આને અહીંયા એવું છે કે જે વરસાદ થયો ને એને કારણે અવાર ખેડમાં કોઈ પૂગી ન થઈ ગયા, બરાબર. અને લગભગ વાવેતર પણ ઓછા થાય, કેમ કે જે વરસાદ પડ્યો ને એની એ બધું ધૂધાણી અને વાહ પાણી કરે નાખ્યું મારા વાલા. તો આ જમીન તમારે લેવી હોય ને, તો ઘેડમાં આવેલી છે, બરાબર. અને મારા વાલા જો તાલુકાની વાત કરીએ ને, તો પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા, તો પોરબંદર જિલ્લામાં જ આ જમીન આવેલી છે. અને વીઘાના ભાવની વાત કરીએ ને, તો માત્ર ને માત્ર 3.5 લાખ રૂપિયો ભાવ વીઘાનો રાખેલો છે. અને તમારે લેવી હોય ને, જેને પણ ખાતેદાર થવા માટે જમીન લેવી હોય ને, તો થોડો ઘણો આમાં ખર્ચો હોય, જો એ કરી નાખો ને મારા વાલા, તો આ જમીનમાં 2 મોસમ થાય. એક તો કે પાણી અડીને છે, બરાબર, અને બીજું કે રોડ જમીન છે અને સુધારવા ખાતર જ આ જમીન પડી. જો સુધારી નાખીએ ને મારા વાલા, તો આ જ જમીનના કિંમતી જમીન થાય, બરાબર. એક તો કે પાણાની વંડી કમ્પ્લીટ છે, બરાબર, એટલે તમારે કોઈ જાતની કંઈ ટેન્શન નથી. અને આ જમીન તમારે લેવી ને મારા વાલા, તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને 3.5 લાખ રૂપિયાનો વીઘો તમે નામ રાખવું હોય ને, તો આ જમીન તમારા માટે બેસ્ટ અને સારામાં સારી છે. આ ખેડાઈ જાય ને મારા વાલા, એટલે કારી મકોડા જેવી જમીન છે. અને તમારે લેવી ને, તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા, તમારે કોઈને પણ નામ રાખવા જમીન જોતી હોય ને, તો આ જમીન માત્ર ને માત્ર 3.5 લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે, દઈ દેવાની છે. એટલે આ જમીન તમારે લેવી હોય ને, તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લીજો. અને મારા વાલા, આ બાજુમાં જો રહી કેનાલ, બરાબર, બાજુમાં કેનાલ છે, એટલે તમારે કોઈ પણ જાતની પાણીની પણ અહીંયા ઉપાધિ નથી, બરાબર. તો તમારે અહીંયા કનેક્શનની જરૂર ન પડે, દારની જરૂર ન પડે, બરાબર. 2 પાણી તો કમ્પ્લીટ થાય. અને રોડ પણ એવડો પહોળો 40 ફૂટનો આરસીસી રોડ, એટલે એમાં કાંઈ ઘટે નહીં એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને કોઈ પણ વસ્તુની લેવેશને લાઈક કરો અને મારા વાલા કોમેન્ટ કરો. અને તમને વિડીયો ગમતો હોય ને મારા વાલા, અને જેને પણ ઘેડમાં નામ રાખવા જમીન લેવી હોય ને, તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આનાથી સસ્તી અને આનાથી સારી અને આવા ભાવમાં તમે જમીન
કેદીકની ગોતતા હતા ને, તો હું તમારા માટે આવા ભાવમાં બળેજ ગામમાં હું લઈને આવ્યો છું. તે પણ રોડ ટચ, કોઈ પણ જાતનું ટેન્શન જ નહીં મારા વાલા. તો 15 વીઘા જમીન છે અને બળેજ ગામનો સર્વે નંબર છે અને જિલ્લાની તો મેં તમને પહેલાંય વાત કરી દીધી. અને તમે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.